શો નમસ્કાર, કેમ છો? લગભગ 7 દિવસનો સરસ મજાનો એક યાદગાર સમયગાળો વીત્યા બાદ અમારા આણંદ કોમર્સ કોલેજના જે 55 દીકરા દીકરીઓ છે એ આજે વિદાય લઈ રહ્યા છે અને એ વિદાયનું ખાસ આ લાઈવ છે. અત્યારે લગભગ બધાના સામાન પેક થઈ ચૂક્યા છે અને બધા બેસી ચૂક્યા છે લગભગ જવાની તૈયારીની અંદર. સો કેવો રહ્યો તમારા 7 દિવસ? મજા આવી ગઈ? બોલો ચડ્યા ફાઇનલી વિદાય. મજા આવી છે સર. મજા આવી ગઈ અને મને એવું લાગે છે કે હવે ધીમે ધીમે બાપુ વધારે પડતા બોલવા મનશે અને બધાના મોઢા બંધ કરીને વાહ વાહ ભાઈ વાહ. અને પાછા આવશું કે બસ તમારા બધાની રાહ જોઈશું અમે. મજા આવી. બોલો મજા આવી ગઈ? બસ બહુ જ મજા આવી. જોરદાર. હા બહુ જ જોરદાર. સો બધા હવે ફોટો સેશન ની અંદર બિઝી થઈ ગયા છે. બોલ જાડિયા. ખૂબ મજા આવી અઠવાડિયામાં. બાપુએ ખૂબ મજા કરાવી અમને. પોતાના ઘરની યાદ ના આવવા દીધી. વાહ ભાઈ વાહ. અને પોતાના ઘર જેવું માહોલ મળ્યો અને આ બાળકોને મળીને સારું લાગ્યું. પોતાના ભાઈઓ બહેનો જેવું. વાહ. તો મળતા રહેજો, આવતા રહેજો અહીંયા. અમારા જો ક્યારની આ ટાંકીયાની ખાલી થઈ ગઈ પાણીની. કેટલું રડસ તું? કલાક પહેલા ચાલુ કર્યું છે તારે રડવાનું. બોલ થોડું પેલા બોલ છે પછી રડી લેજે. કેવું રહ્યું એમ કે હેડ? મોઢામાંથી બોલવાનું, ખાલી મોઢું હલાવવાનું નહીં, સમજો. કેવું રહ્યું કે હેડ? મજા આવી? ફરી પાછી આવવાની આવી? પાક્કું જવું જ નહીં, રહેવું છે? તો તને જવાનું કહે છે કોણ? કોણ હે वो खुखार आदमी जो तुम्हें जाने के लिए बोल रहा है? साहब खुखार आदमी છે તો પછી તો વાંધો નહીં, રહેવા આવજે પછી વાંધો નહીં બેટા. હા ને, ગમે તારા હોય આવી જવાનું, ચિંતા નહીં. હા ને, રડી લે હરકું, રડી લે. નહીં હરકું રડતી નહીં, તારે રડતા બી નહીં આવડતું તને. ગ્લિસરીન લગાવ્યું તો ડુપ્લિકેટ રડસ નતું. આવજે ગમે તા બેટા, કોઈ ચિંતા નહીં. હે ને, બોલ. સર બહુ જ મજા આવી. બહુ જ એમ તમારે કંઈક નવું શીખવા મળ્યું અને બહુ જ મજા કરી એમ. ફરી પાછું આવવાનું છે ને? આવવાનું છે. લવાલમાં લવાલમાં. બાપુ મજા આવી? હા મજા આવી. બોલો દુવારણ મોજ મજા આવી? ડિશનો તૈયાર થઈ ગયો તમારો? ઉચકાતો નહીં? તમે માપનું લઈને આવી હોય તો તાર મમ્મીએ ખાવાનું બધું પરિયારું લાગે, ગાંઠિયા અને બિસ્કિટ ને બધું. હે ને, ખાધું પાછી લઈ જાય એમને એમ બધું પતી ગયું. બોલ કમ્પ્લેન બોય. ખરેખર 7 દિવસમાં સૌથી વધારે તે મોજ તે સૌથી વધારે તે કરી છે અને સૌથી વધારે એક મસ્ત વસ્તુ તારામ છે કે તું બહુ મહેનતું છું અને દરેક વસ્તુ દિલથી કરું છું. તારામાં એક ખાસિયત બહુ જોરદાર છે, એટલે એને જાળવી રાખજે. મને પૂરો વિશ્વાસ છે જીવનની અંદર તું બહુ આગળ જઈશ. તારો કોન્ફિડન્સ લેવલ હાઈ રાખજે અને દરેક કોમ્પિટિશનની અંદર તે ભાગ લેજે. નંબર આવે કે ના આવે પણ તારો જે જુનૂન છે, જે મતલબ કંઈક કરી છૂટવાની ભાવના છે, એ ઓલવેઝ કન્ટિન્યુ કરજે. બરાબર ને? તારું ફ્યુચર બહુ બ્રાઇટ છે અને જ્યાં અટકું ત્યાં મને યાદ કરજે. યસ ભાઈ, મજા આવી? મોજ પડી ગઈ? એક વર્ષથી વિડીયો જોતો તમારા પણ આજે એનએસએસના કેમ્પમાં તમારો મોકો મળ્યો મળવાનો અને ખૂબ મજા આવી. અત્યારે હવે ઘેર જઈએ છે હાર્ટ ફિલ્મ. ઓહો ફૂલ મોજ. તું મોજમાં જ રહેવાનો. મજા આવી ગઈ? એવું થાય કે હજુ આગલા વર્ષે અહીંયા કેમ્પમાં આવવાનું જ છે, તમારે જ રહેવાનું છે. મજા આવી છે. બાપુ આવીશું. અન્ય સાથે લડવાને પ્રોત્સાહન કરે, ડર દૂર કર્યો અમારો. વાહ, થેન્ક યુ. અમારી ટીનિયાની માં, એને દર વર્ષે એક નવો ટીનિયો મળે છે. આ વખતનો ટીનિયો અમારી મીરા છે. કેવું રહ્યું? મજા આવી ગઈ એકદમ? યસ કામિની, મજા આવી ગઈ? ખુશલી આજે તો સ્ટ્રોંગ બની ગઈ પણ લગભગ બસ લગીને ટકી શકવાનું મને લાગતું નહીં કે તું બસ લગીને ટકું. પણ કેવો રહ્યો 7 દિવસ? આ પ્રેરણા કેટલા દાડા લગીને ટક્યા રહે છે? લાઈફ ટાઈમ સુધી? સરસ. લે યસ અંજલિ. યુનિક કર્યું અને બહુ બધું ડેવલપમેન્ટ થયું અમારામાં અને થેન્ક યુ સો મચ બાપુ. થેન્ક યુ બેટા, ખૂબ ખૂબ આભાર. મારી સમા, બોલ સમા.
બાપુ એ સમય એટલું જ કહીશ કે એ ખરેખર એમના તમે બધા એમની મુલાકાતે આવો અને એમની જોડે પર્સનલી અનુભવ કરશો તો તમને ખબર પડશે. અમારા બધા કહેવાથી તો કંઈ ફરક નહીં પડે. તમે એમની જોડે આવો ને એમની જોડે રહો તો તમને ખબર પડે કે એમનો સ્વભાવ કેવો છે. બધા તો એવું કહે છે મહીપતસિંહ બહુ મતલબ અઘરા છે, આકરા છે, ગુસ્સાવાળા છે. તમે એમની જોડે આવો હું એટલે જ તો કહું છું કે તમને બોલાવું છું કે તમે એમની જોડે આવીને રહો તો તમને ખબર પડે કે કેવા સ્વભાવવાળા છે. થેન્ક યુ બેટા. બોલો. નમસ્કાર. બાપુ જોડે રહ્યા ને તેમને લાગ્યું કે પપ્પાની યાદ આવે વાહ વાહ. અને ઘરની યાદ તો આવતી જ નથી. અને અમને નવું જાણવા મળ્યું જે ઘરે બી રોટલી નતા કરતા થયા ઘરે વાહ. રોટલી શીખી ગયા. સરસ. બોલ જાડે શું લઈને અહીંથી શું લઈને જાશું તું? અહીંથી ખૂબ સારી યાદો અને સારી વિચારની લઈને જાઉં છું અને અહીં આગળ આવ્યા ત્યારે લાગતું હતું કે અહીં આગળ ગમશે નહીં પણ એક દિવસની અંદર એટલો પ્યાર મળ્યો છે અને ત્યાંથી જવાનું મન પણ નહીં વાહ થતું. વાહ વાહ. બોલો તમે શું કહો છો? બાપુ એવા માણસ છે જેમનાથી જોડે રહીને ખૂબ પ્રેમ મળે છે. બાપુ બધાને પ્રેમ કરે છે ખૂબ. બાપુ ઘરે જવાનું નહીં ગમતું. વાહ. તો તમને કોણ કહે છે ઘેર જવાનું? કશીશ આજે ઉદાસ છું. ગઈ વખતે તો ઉદાસ નથી, આ વખતે તો ઉદાસ છું. ગઈ વખત કેમ્પમાં આવ્યા હતા પછી આ વખતે આ બધો એક્સપિરિયન્સ વધ્યો અને બાપુ જોડે મેં 2 કેમ્પ કર્યા તો મને બહુ શીખવા મળ્યું. તો અને આટલી બધી વિવિધ પ્રવૃત્તિ એક્ટિવિટી બાપુના લીધે શીખી, સરના લીધે શીખી. અમારા સર 5 દિવસ અને 4 દિવસ તો 1 સેકન્ડ થેન્ક યુ સો મચ બાપુ. વાહ વાહ. પહેલી વાર તો અહીંયા આગળ આવ્યા ત્યારે બધા બાળકો તો એમ કહેતા હતા બાપુ બાપુ એટલે હું કા બાપુ કોણ હશે બાપુ? કોણ છે? કોણ હે બાપુ? મને એવું જ લાગ્યું પણ ફરી તમને જાણ્યા પછી તો ફરી મારા લાઈફના સુપરમેન બની વાહ વાહ બેટા વાહ. થેન્ક યુ. બોલ વૈશાલી. પહેલા તો હું આવી ત્યારે ગમતું જ નતું પણ ફરી તો એવું થાય છે કે હવે અહીંથી જવું જ જવું જ નહીં મારે. બધું બહુ શીખી લીધું મેં અહીં આવીને. પણ જવું પડશે, મારી તો જગ્યા ઓછી છે. તમને નહીં રહેવા દો ભાઈ, આગળ નહીં રહેવા દો. અહીંયા આવીને બધી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. કોન્ફિડન્સ આવી ગયો છે ને એકદમ? અમે ગમે તે આવે આમ ભૂકા કાઢી નાખવાનું. વાહ વાહ. બસ જેવું બનવું છે બસ બસ ઓલવેઝ. અલા મારી ઓ કોમલ રહી ગઈ, મારી કોમલ રહી ગઈ. બોલ બેટા બોલ બોલ. શું કહીશ તું? કેવું રહ્યું? મસ્ત રહ્યું. તમે નતા ને ત્યારે ગમતું નતું પણ તમે આયા ને પછી સારું લાગ્યું. એવું? પહેલા દિવસે હું બહાર હતો એટલે, પણ આવતા આવતા રાત થઈ ગઈ. મેં એવું વિચાર્યું હતું કે અમારી કોલેજના કોઈ બી બાપુ ના મળે ને પેલા હું મળીશ અને એવું થયું ને તમે મને મળી બી ગયા પહેલા જ બધાથી. વાહ. તું ગેટે જ ઉભી હતી આવે ત્યાં નહીં? બોલ બેટા. બાપુ મારા ઘરે આવવાનું છો? તારા ઘરે પનીરનું શાક ફરી ખાવાનું છે. તારા ઘરે દેવાનું હું બનાવી આપીશ પનીરનું શાક મારા ઘરે ખાવા આવજો. બાપુ તમે મારા જીવનના રોલ મોડલ થઈ ગયા છો. કોઈ દિવસ એક પાત્ર અભિનય કરવાનો ને આગળ એક પાત્ર અભિનય કરવાનો. હજુ બધું બહુ બાકી છે બેટા. હા કમાલ. મળે બેટા. યસ મારી સાક્ષી. આ બાજુ આ બાજુ આ બાજુ. સાક્ષી 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 સાક્ષી. લે ભૂકા બોલાય નાખે તો લે. બોલાશે નહીં બોલાય? નહીં બોલાય. ગ્લિસરીન લગાવીને ખોટું રડસ નતું બોલતો. ખોટું ખોટું રડસ ને. હે મજા આવી? શું નવું જાણવા મળ્યું? કે હેડે બહુ બધું. ફરી પાછું આવવાનું છે ક્યારે? મન ફાવે તારે આવી જવાનું, કોઈ પૂછવાનું નહીં. દરવાજા આપણા ખુલ્લા જ છે, આપણે ચોકીદાર રાખ્યા જ નહીં અને તમને બધા ઓળખે જ છે. બરાબર ને? બોલો. મોજ મજા. સ્નેહલ બધા મારા ફેન છે, હું તારો ફેન છું. સિરિયસલી આઈ એમ બિગ ફેન ઓફ યુ. બહુ મસ્ત ડાન્સ કરે છું અને એમાં મતલબ મહેનત કરજે. બહુ બધી શુભકામનાઓ છે અને એક્સપ્રેશન ગજબના છે. એટલે મહેનત કરજો બેટા. હે ને? અને જ્યારે મતલબ ગમે ત્યારે મતલબ થાય મળવું છે આવજો બેટા. હે ને? યસ જાડી. બાપુ બહુ મજા આવી હો તમારે ત્યાં. મજા આવી ગઈ? હા હવે વજન ઓછું કરીને આવજે આવતા વખતે. ઓકે. લાગે છે ખાવાનું તારથી બંધ થતું નહીં. કાલ લાડવા કેટલા ખાધા? 2. બોલો ભાઈ હીરો. બહુ મજા આવી. પહેલા તો એવું લાગતું કે ગમતું જ નથી પણ હવે તો છોડીને જવાનું પણ મને નહીં થતું. મજા આવી ગઈ? વાહ. કોઈ દિવસ એન્કરિંગ નતું કર્યું, હમ. કોઈ દિવસ એન્કરિંગ નથી કર્યું અને એન્કરિંગ કરે લાગ્યું કે બોલી શકું બધા જેટલા બી પબ્લિક હશે અહીંયા. ના ખૂબ સરસ. કમલાનભાઈ સ્ટ્રોંગ બોય તો રડા શું કરવા પડ્યા? તને નહીં લાગતી ઠંડી, નહીં લાગતી ગરમી, આટલો સ્ટ્રોંગ છે તું ઢીલો કેમ ના પડી ગયો? ચાલ્યા કરે, આ જિંદગી છે. બરાબર ને ભાઈ? કોણ રહ્યું હવે? આવી ગયા બધા? ચલો ફટાફટ હેડો. તારા ઘેર પાક્કું પાક્કું. એસીસી માં આવું તો મળ્યા કે નહીં જાઉં? જામનગર
તમે લોકો કઈ જાવ છો? અચ્છા, તમારા નડિયાદની બસમાં બેસી જાવ. હા, ઓકે, સરસ. યસ, ફાઇનલ. હવે આપણા ચૌધરી સાહેબ અને પાનસુરિયા સાહેબ સાથે વાતચીત કરી લઈએ. તો ફાઇનલી આપણે કેમ્પ આપણો પૂરો થાય છે. સાહેબ શું કહે છો? 7 દિવસની અંદર ખૂબ જ મજા આવી. બાપુએ પૂરેપૂરો સાથ સહકાર 24 કલાક અને સાથે 7 દિવસ છોકરાઓની સાથે રહ્યા, છોકરાઓને માર્ગદર્શન આપ્યું અને છોકરાઓએ પણ ઘણું બધું એમાંથી શીખ્યું અને પોતાનો કોન્ફિડન્સ લેવલ વધાર્યો અને કેમ્પની અંદર ખૂબ જ છોકરાઓએ મજા કરી અને છોકરાઓને પણ ખૂબ જ ગમે છે અને અત્યારે છોડવું પણ ગમતું નથી ને હજુ એવું રજૂઆતો કરે છે કે સર હજી તમે કેમ્પને 2-3 દિવસ લંબાય તો બધાની ડિમાન્ડ એવી છે. એટલે બધાની ડિમાન્ડ એવી છે, પણ હવે સરકારશ્રીના નિયમ પ્રમાણે આપણે ચાલવું પડે એટલે 7 દિવસમાં ફરી વખત પછી પાછા પણ અમે આવીશું. બિલકુલ. અને છોકરાઓને પાછું કેમ્પની મજા મળે અને છોકરાઓ કંઈક નવું શીખે કંઈક અહીંથી નવું લઈને જાય અને કદાચ 5% છોકરાઓ પણ જો કંઈક નવું કરશે ને તો એ સમાજ માટે બિલકુલ. આપણો મતલબ અંતિમ હેતુ તો એક જ છે. એક જ વ્યક્તિ પણ જો કદાચ જવાબદારી સમાજની લઈ લે, સમાજની એક વ્યક્તિ જવાબદારી, જેમ બાપુ અત્યારે બાપુની માથે ખૂબ જ જવાબદારી છે અને બાપુ એને બખૂબી નિભાવી રહ્યા છે અને એવો અમારા એકાદો છોકરો પણ જો કંઈક એમાંથી બાપુમાંથી શીખે અને કંઈક સમાજની જવાબદારીઓ શીખાડે તો એ અમારા માટે બહુ છે. ચૌધરી સાહેબ મોર્નિંગ. નમસ્કાર. અહીંયા આણંદ કોમર્સ કોલેજનો NSSનો 7 દિવસનો વાર્ષિક શિબિર યોજી ત્યાં. અહીં મારે તેટલું જ કહેવું છે મહિપતસિંહજીને કે એ મારા NSS શિબિરમાં આવ્યા હતા અને મને જે મુશ્કેલી પડી હતી એ એમણે નજરોની અંદર નિહાળી હતી અને એ નિહાળી અને ત્યારબાદ મને 2 વર્ષ સુધી એમણે જે કામની પસંદગી કે પ્રોગ્રામ ઓફિસરને આવતી મુશ્કેલીઓ જ કેવી રીતે દૂર કરી શકાય એના માટે સંપૂર્ણ જવાબદારી એમને સ્વીકારી છે. ખરેખર એક મારો જે વિદ્યાર્થી તૈયાર થયો એના લીધે જે પડતી મુશ્કેલીઓ દૂર કરી અને અમે સારી રીતે સરસ કોઈ પણ જાતની અડચણ વિના અમે એક વાર્ષિક શિબિર સરળતાથી યોજી રહ્યા છે. એક મને આનંદની લાગણી અનુભવે છે. હજુ પણ એમ કહું છું કે એક મહિપત તૈયાર થયા છે. મારા જે કાંઈ વિદ્યાર્થીઓ છે એમાંથી 1 કે 2 મહિપત તૈયાર થયા એના સમાજનું કે રાષ્ટ્રનું ઘડતર સારી રીતે કરી શકશે જે આપણને NSS શિબિરમાં શીખવાનું મળે છે. અને હું અહીંયા એક પ્રત્યક્ષ અનુભવ કર્યો કે ખરેખર વિદ્યાર્થીઓને જ્યારે શિબિરમાં લઈ જઈએ છીએ અને જે કાંઈક આપણે એમને માર્ગદર્શન આપીએ છીએ અને એ માર્ગદર્શનને શિરોમાન્ય ગણી અને એક આવી ખૂબ જ સરસ મજાની એક શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું છે. એમનું જે સંસ્થાનું જેને આપણે કહીએ નામ જ છે શિક્ષણ એ જ કન્યા. આવું તો આપણે ક્યાંય વાંચ્યું ના હોય. એટલે ખરેખર છોકરાઓમાંથી રહેલી ટેલેન્ટ, છોકરામાં રહેલી જે સેવાભાવ કરવાની શક્તિ, જે આપણે કહીએ છીએ કે રાષ્ટ્રીય સેવા યોજના, તો રાષ્ટ્રની સેવા કેવી રીતે કરી શકીએ આપણે તો બધી પ્રવૃત્તિઓ બતાવીએ છીએ, પણ જ્યારે આ વિદ્યાર્થી છે એ રાષ્ટ્રની સેવામાં આપણે રાષ્ટ્રને કેવી રીતે ઘડતર કરી શકીએ એ જીવતું જાગતું ઉદાહરણ અહીંયા અમને જોવા મળે છે. ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. અને હું તો કહું છું કે ખરેખર આ છોકરાને ડાયરેક્ટ દેખરેખ હેઠળ લઈ અને આર્થિક સહાય ગવર્મેન્ટ આપે તો સારું ત્યાં સુધી કહું છું. કારણ કે આજે એમની પાસે 500 વિદ્યાર્થીઓ છે અને એ 500,000 પર ડે થાય છે. ગવર્મેન્ટ તરફથી એમને કોઈ ફાઇનાન્શિયલ સપોર્ટ નહીં, તેમ છતાં વિદ્યાર્થી એ કામ કરી રહ્યો છે. હું તો એના ગુરુ તરીકે આહવાન સરકારને પણ કરું છું કે આવા જે વિદ્યાર્થીઓ ખરેખર રાષ્ટ્રના ઘડતરમાં મદદરૂપ થતા હોય તો દેખરેખ રાખવી જાય. આપણી યોજનાઓ ઘણી છે, કોઈ યોજનામાં 5% કાપ મૂકી આ વિદ્યાર્થીને સપોર્ટ કરે તો ખરેખર એમાં સોનામાં સુગંધ ભળી જાય એમ છે. તો આ એક મારો 7 દિવસનો શિબિર એમને જે યોજ્યો, ગુરુની જે કંઈક વિટમણાઓ એમણે દૂર કરી છે. અને હું કહું છું કે હજુ પણ આવા જે વિદ્યાર્થીઓ ખરેખર પડેલા છે સ્કૂલ લેવલે, કોલેજ લેવલે અથવા તો ગામડાની અંદર પણ આવા સારા જે યુવકો છે રાષ્ટ્રને ઇનડાયરેક્ટલી મદદ કરી રહ્યા છે, તો એમને મોટિવેટ કરવાની ખૂબ જ તાતી જરૂર છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. ચલો ભાઈ, ચલો ઉતાવળ રાખો, જલ્દી હેડો, જલ્દી હેડો, હેડો જલ્દી. હાથ દાડા થઈ ગયા. સાક્ષી અંદર બસમાં પહેલા બેહવા છું, કદાચ બસમાં બેસતા પહેલા કદાચ હજુ માર્ક્સ ઉપર નીચે થઈ જાય બને ને ચાલ. તમે અંદર બેસો પછી નામ આવો ને અંદર બેસી જાય, ગેટ ક્રોસ કરે પછી મને લાગે કે હા હવે કેમ્પ પૂરો થયો. બરાબર ને? ગાડી મૂકવા? હા, મારે બેટા દિલ્હી જવાનું છે અત્યારે દિલ્હી જઉં છું. તમને વિદા કરી દઉં, બરાબર? આવી ગયું ને? મેં કહ્યું તું બસ લાગીને નહીં પહોંચું, કહ્યું તું બસ લાગીને નહીં પહોંચ્યું તું.
આવી ગયો મેકઅપ ધોવાઈ જશે તારો નહીં કર્યો બેટો મેકઅપ નહીં કરે બહુ બધી શુભેચ્છા બેટા બહુ બધા આશીર્વાદ છે ને મીરા હે નારાડી ઓકે ડન દેજો ચલો ભાઈ બેસી જાઓ બધા ફટાફટ ઓહો બહાર તો અંદર તો બહુ સ્ટ્રોંગ બની દીધું હે આમ બતાવો ચહેરો બતાય તારો હું કા રડતી કેમ નહીં મારી બેટી બહુ સ્ટ્રોંગ બની ગઈ છે હે મને એમ કે આ રડતી કેમ નહીં બધા રડે છે આટલી સ્ટ્રોંગ કેમ નહીં બની ગયા મજા આવી ખુશી ના શું છે ને દુઃખ ના તો નહીં ને કે બાપા દુઃખમાં જ છૂટીએ છે એવું તો નહીં ને મજા આવી બોલ મયુરી મજા ચલો આવજો બધા ફાઇનલ પોઝ અને અહીં રડવું લે બધાની ટોકીઓ ખાલી કરી દો જો આ ટીમિયન મારડવાનું ચાલુ કર્યું કોણ આજે બરાબર ફાઇનલ પતવા દો હા યસ જાડી તું રડો છું હે ચાલો આવજો બધા બધા ઓય બંધ કર તું હવે કૃપા કર થોડી કૃપા કર આંખો ને કૃપા કર હવે આમ કહી દે અમને રેડું કહી દે આમ કહી દે અમને રેડું કહી દે અને સ્ટ્રોંગ બની જા વાહ વાહ આવતા રહીશ ચલો એક ગીત તૈયાર ચાલુ કઈ નાખો તમે એ ગીત મારી સેવા કરવી હોય તો એટલા સ્ટ્રોંગ બનો એટલા મજબૂત બનો અને તમારી આસપાસ કઈ ખોટું થતું હોય એના માટે લડો એ મારી સેવા છે બરાબર ને ચલો મળીએ આવજો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ચલો બધા જય માતા આવજો બેટા આવજો બેટા મળીએ હા સાક્ષી મારી છોકરી આપણે જલ્દી મળીશું બેટા વાહ ટીનિયન માં તારા માટે નવો ટીનિયો તૈયાર હશે આવતા વર્ષે खुशली ओए गौर से देखे इस लड़की को आ वक्त का नहीं रडू कहती थी फरी बोलती थी पाछी फरी रेडी मजा पण चलो कैमरा बदलिए आइए बेटा आवजो बेटा आवजो वाह चलो कोई देवर नहीं वाह बाय चलो आवजो बेटा હવે હું ઉતરું છું બરાબર બીજી વખત તમારો રોલ કરીશું એક પાત્રી મારો રોલ સરપ્રાઈઝ ચલો આપી દે સરપ્રાઈઝ આપી દે ચલો સાહેબ ચલો સાહેબ સરપ્રાઈઝ આપી દો ચલો સરપ્રાઈઝ આપી દો તમે તમારા સાહેબ તમારી જવાબદારી કોલેજ ભાઈ કોલેજ જઈને કહે છે સાહેબ કઈ દો તૈયાર છો ભાઈ રિઝલ્ટ અનાઉન્સ થઈ રહ્યા છે ટોપ 3 મારા પૂરતું છે 3 ટોપ 3 બરાબર ને ચલો બેસી જાઓ બધા ફટાફટ બેસી જાઓ ચલો બોલો ફટાફટ બોલો સાહેબ બોલો નંબર 1 આયુષ જોરદાર પાકું હતું બરાબર છે ચલો બીજો નંબર 2 કોમલ રાઠોડ વાહ કોમલ વાહ નંબર 3 માનસી જોરદાર બધાનું બહુ મસ્ત રહ્યું માનસી અને ટોપ 3 ની સાંભળો ટોપ 3 ની સેમ 2 ની ફીસ મારા તરફથી બરાબર ને સેમિસ્ટર 2 ની એટલે જે બી નેક્સ્ટ સેમિસ્ટર તમારું જે છે અત્યારે રનિંગ તમારી જે રનિંગ સેમિસ્ટર છે ને કોઈ 5માં હોય કોઈ 6માં હોય કોઈ 4માં હોય જેવી વોટ એવર જે બી છે એ બધાની ટીવાય વાળાની આ જે લાસ્ટ સેમિસ્ટર છે એની બધી ફી 3 ની મારા તરફથી અને મળીશું બહુ બધી શુભકામનાઓ
અને એ સિવાય બી સરપ્રાઇઝ ગિફ્ટ તમારા માટે ટ્રોફી રેડી હશે. તમારા કોલેજના કોમ્પિટિશન જે એન્યુઅલ ડે કે કોઈ બી ડે ઉજવશે એની અંદર રૂબરૂ આવીને તમને બધાને ટ્રોફી આપીશ. અને તમારા બધા સાંભળો, જેટલા બી લોકોએ પાર્ટિસિપેટ કરીએ બધા માટે ટ્રોફી છે, બધા માટે. એટલે મોજ કરજો. વાહ, બાપુને એન્યુઅલ ડે માં બાપુને બોલાવવાના છે અને બાપુએ પ્રોમિસ આપ્યું છે કે હું આવીશ અને મારા બધા કામ પડતા મૂકીને આવીશ. બરાબર? ચલો આવજો બધા, હવે ફાઇનલ બાય. આવજો આવજો, ચલો આવજો. સો ફાઇનલ હવે ક્લોઝ કરીએ છીએ અને લઈ રહ્યા છે NSS તમારા બાળક બધા વિદાય. અને આવતા વર્ષે ફરીવાર આવશે અને નવી મોજ સાથે, નવા વિચારો સાથે, નવા બાળકો સાથે કંઈક નવું બતાવશું. સો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને શેર કરવા.